Hello, good morning students. Welcome BCom semester 2. Our subject is BOM 2 Business Organization and Management. Technique of Control Traditional and Modern Unit 3 માં ટોપિક છે આપણો આજે જે ડિસ્કસ કરવાના છીએ ટ્રેડિશન એન્ડ મોડર્ન કંટ્રોલ ટેકનિક એમાં ફર્સ્ટ છે બ્રેક ઇવન એનાલિસિસ કંટ્રોલ ટેકનિક. Break even point, it means no profit no loss, that is called break even point. Meaning first clear kariye. Such a level of sales quantity is formed out at which level of sales of the cost is equal to the income. એવા લેવલે સેલ્સ ક્વોન્ટિટી તમારે સરખી હોવી જોઈએ કે જ્યારે ઇન્કમનું લેવલ પણ ઇક્વલ હોય અને કોસ્ટ ઓછી હોય. બ્રેક ઇવન પોઈન્ટ શો ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. બ્રેક ઇવન પોઈન્ટ છે કે જે તમને ક્વોન્ટિટી બતાવે છે કે કેટલા પ્રમાણમાં તમે પ્રોડક્શન કર્યું છે. એટ વિચ ધેર ઇઝ નો પ્રોફિટ નો લોસ, ત્યારે કોઈ પણ ટાઈપનો પ્રોફિટ પણ હોતો નથી અને લોસ પણ હોતો નથી. એટ ધીસ લેવલ ધ કોસ્ટ એન્ડ ઇન્કમ ઇઝ ઇક્વલ. ત્યારે શું હોય છે, પ્રોડક્શન કરો છો ત્યારે એની કોસ્ટ અને ઇન્કમ બંને ઇક્વલ હોય છે, સરખા હોય છે. બ્રેક ઇવન પોઈન્ટ સ્ટેટ ધેટ લેવલ વિચ રિપ્રેઝેન્ટ નો પ્રોફિટ નો લોસ. બ્રેક ઇવન પોઈન્ટ છે કે એ લેવલ પ્રેઝન્ટ કરે છે કે જ્યાં નો પ્રોફિટ નો લોસની સિચ્યુએશન હોય છે. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ફિક્સ ધ બજેટ ફિગર. બ્રેક ઇવન પોઈન્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે બજેટનું લેવલ ફિક્સ કરે છે. બ્રેક ઇવન પોઈન્ટ શો વોટ શુડ બી ધ લેવલ ઓફ પ્રોડક્શન. બ્રેક ઇવન પોઈન્ટ છે કે જેના ઉપરથી તમે પ્રોડક્શનનું લેવલ ફાઇન્ડ કરી શકો છો. ઇટ વિચ ધેર વિલ બી નો પ્રોફિટ નો લોસ, કે ત્યારે કોઈ પણ ટાઈપનો નથી પ્રોફિટ હોતો કે નથી લોસ હોતો. એટ ધ બ્રેક ઇવન પોઈન્ટ ધ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ધ એક્સપેન્ડિચર. ત્યારે ઇન્કમ હોય છે કે જે એક્સપેન્ડિચરની ઇક્વલ હોય છે. આ આપણે જોયું બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ કંટ્રોલ ટેકનિક, એ જોવું જરૂરી છે. સેકન્ડ આપ્યું છે આપણું બજેટરી કંટ્રોલ ટેકનિક. થ્રુ બજેટ ધ માસ્ટર બજેટ ટેકનિક ઇઝ ઓલ્ડેસ્ટ વર્ઝન. માસ્ટર બજેટ જે બનાવવામાં આવે છે કે જે સૌથી જૂનામાં જૂની પ્રોસેસ છે અને ટેકનિક છે, વર્ઝન છે. બજેટ આર પ્રિપેર ફોર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. બજેટ છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે અલગ અલગ પ્રિપેર કરવામાં આવે છે. એન્ડ વર્ક એક્ટિવિટીઝ લાઇક ધ સેલ્સ બજેટ, એક્સપેન્સ બજેટ એક્સેટ્રા. વર્કની જે એક્ટિવિટીઝ હોય, કાર્યની જે એક્ટિવિટીઝ હોય, કાર્ય જે છે એના ઉપરથી બજેટ અલગ અલગ બનાવવામાં આવે છે. જેમ કે સેલ્સ બજેટ, એક્સપેન્ડિચર બજેટ એક્સેટ્રા. કેપિટલ બજેટ બનાવવામાં આવે છે, કેશ બજેટ બનાવવામાં આવે છે, અલગ અલગ ટાઈપના બજેટ બનાવવામાં આવે છે, જે તમે આગળ નેક્સ્ટ એકાઉન્ટ્સમાં આવશે એસવાય બીકોમ, ટીવાય બીકોમમાં, એમ તમને વધારે બજેટ વિશે ખ્યાલ આવશે. ઓન ધ બેસિસ ઓફ ઓલ ધીસ બજેટ ધ માસ્ટર બજેટ ઇઝ પ્રિપેર. આ બધા સેલ્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ડિપાર્ટમેન્ટ, એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ, આના ઉપરથી તમે બજેટ બનાવો છો, વર્ક એક્ટિવિટીઝ કરો છો, એના ઉપરથી તમે માસ્ટર બજેટ બનાવો છો. ધ વેરિયસ ડિપાર્ટમેન્ટલ મેનેજર અપ્રૂવ ધ વેરિયસ બજેટ પ્રિપેર. અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ મેનેજર હોય છે કે જે બજેટ માટે પરમિશન આપે છે અને બજેટ પ્રિપેર કરવામાં આવે છે કે ફ્યુચરમાં કેટલો ઇન્કમ થવાની છે અને કેટલા એક્સપેન્સ થવાના છે, એના માટે બજેટ એટલે અંદાજપત્ર બનાવવામાં આવે છે. The top level management first try to understand the budget before approving it. Top level management છે કે જે પહેલા કેવી રીતે બજેટ છે એને ફર્સ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાની કોશિશ કરે છે અને બિફોર અપ્રુવિંગ એના પછી તે પરમિશન આપે છે. એન્ડ ધેન ધ માસ્ટર બજેટ આર પ્રિપેર્ડ, અને પછી તે માસ્ટર બજેટ પ્રિપેર કરવામાં આવે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે પ્રોફિટ એન્ડ લોસ ટેકનિક. પ્રોફિટ અને લોસ ટેકનિક, પ્રોફિટ એન્ડ લોસ કંટ્રોલ ટેકનિક. Next છે profit and loss control technique. A professional unit divided into many department and plant
ઓર સેક્શન. પ્રોફેશનલ યુનિટ હોય છે કે એને અલગ અલગ ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે, ઘણા બધા પ્લાન્ટ હોય છે, અલગ અલગ સેક્શન હોય છે, એમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ધીસ ટેકનિક ઇઝ યુટિલાઇઝ ટુ હેવ ઓવરઓલ કંટ્રોલ. આ એવી ટેકનિક છે કે જેના ઉપરથી તમે ઓવરઓલ કંટ્રોલ બિઝનેસ ઉપર કરી શકો છો. ધીસ ટૂલ ઓફ કંટ્રોલ કેન બી અપ્લાઇડ ટુ ધ હોલ એન્ટરપ્રાઇઝ એન્ડ ઓલ ઇમ્પાસિંગ કંટ્રોલ કેન બી મેન્ટેન. આ એવું ટૂલ છે, એવો કંટ્રોલ છે કે જેના ઉપરથી હોલ એન્ટરપ્રાઇઝ, પૂરેપૂરા એન્ટરપ્રાઇઝ એટલે આખા એન્ટરપ્રાઇઝની દરેક એક્ટિવિટીઝ ઉપર તમે કંટ્રોલ મેળવી શકો છો. ઇટ શો ધ હાઉ મચ ધેર એવરી ડિપાર્ટમેન્ટ શુડ કન્ટ્રીબ્યુટ. આના ઉપરથી તમે જાણી શકો છો કે દરેક ડિપાર્ટમેન્ટ કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે ઇન ઓવરઓલ પ્રોફિટેબિલિટી ઓફ ધ યુનિટ. યુનિટના દરેક ડિપાર્ટમેન્ટ એની ઓવરઓલ ટોટલ પ્રોફિટેબિલિટી છે એમાંથી કેટલું કન્ટ્રીબ્યુશન આપે છે. એન્ડ ધ મેકિંગ ઇટ પોસિબલ ટુ કમ્પેર વિથ ધ એક્ચ્યુઅલ અચીવમેન્ટ. અને એને એક્ચ્યુઅલ સાથે કમ્પેર કરવામાં આવે છે. There is a 3 plant ABC of the firm. If there are 3 plants ABC of firm situated at different site, અલગ-અલગ સાઇટ ઉપર 3 ABC અલગ-અલગ પ્લાન્ટ હોય છે, then how much share every plant should contribute in the profit of the whole enterprise. આખા એન્ટરપ્રાઇઝમાં કયો પ્લાન્ટ છે કે જે તમને વધારે ઇન્કમ પ્રોવાઈડ કરે છે, કન્ટ્રીબ્યુટ કરે છે, પ્રોફિટમાં વધારે ફાળો આપે છે. If there are branches of company at different place, this system can be made applicable and control can be maintained. જો અલગ અલગ બ્રાન્ચીસ હોય છે સેલિંગ માટે, અલગ અલગ there are branches of company at different place, કંપનીની અલગ અલગ બ્રાન્ચ અલગ અલગ જગ્યાએ સિચ્યુએટેડ હોય છે કે જ્યાં આ સિસ્ટમ એપ્લિકેબલ થઈ શકે છે. પ્રોફિટ એન્ડ લોસ પ્રિપેર કરવામાં આવે છે. પ્રોફિટ એન્ડ લોસ એટલે નફા નુકસાન પ્રિપેર કરવામાં આવે છે કે તમે પ્રોફિટ, ટોટલ એક્સપેન્સ કેટલા છે અને ટોટલ ઇન્કમ કેટલી છે ઇઝીલી જાણી શકો છો. એના પછી નેક્સ્ટ ફોર્થ છે રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટેકનિક, કે જેને કહેવાય છે ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. How much is the proportion of capital investment and what should be the proportionate return on capital investment have to be decided, and for that purpose ratio have to be considered. કેટલા પ્રમાણમાં તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એ કેપિટલ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને કયા પ્રપોર્શનેટમાં એટલે કયા રેશિયોમાં રિટર્ન તમને મળે છે એ ડિસાઇડ કરવા માટે રેશિયો ફાઇન્ડ કરવામાં આવે છે. The efficiency can be traced out. એની કાર્યક્ષમતા માપવા માટે રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નો રેશિયો ફાઇન્ડ કરવામાં આવે છે. વન ટાઈપનું મેઝરમેન્ટ છે, માપદંડ છે. હાઉ મચ રિટર્ન કેન બી રિસીવ્ડ, તમને કેટલું રિટર્ન મળે છે એ તમે ઇઝીલી જાણી શકો છો. કમ્પેર્ડ વિથ ધ અધર બિઝનેસ, અલગ અલગ બિઝનેસ સાથે કમ્પેર કરી શકો છો. If ROI is less, then effective measures should be taken to increase the ROI. જો ROI લેસ હોય, ROI means રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઈ લેસ હોય ત્યારે તમે ઇફેક્ટિવ મેસર્સ લઈ શકો છો, કાર્યક્ષમ પગલા લઈ શકો છો કે જેના ઉપરથી ઇફેક્ટિવ મેસર શુડ બી ટેકન ટુ ઇન્ક્રીઝ ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કે એના ઉપરથી તમે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટને ઇન્ક્રીઝ કરી શકો છો કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર તમને કેટલા ટાઈમ લિમિટમાં વધારે અમાઉન્ટ મળે છે. રેટ ઓફ રિટર્ન, કેટલો તમને રેટ ઓફ રિટર્ન મળે છે. 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેના ઉપર 5% મળે છે કે 6% મળે છે, કેટલું તમને રિટર્ન મળે છે અને કેટલા વર્ષમાં એ રિટર્ન પાછું તમને મળી જાય છે. એટલા માટે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ફાઇન્ડ કરવામાં આવે છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ફાઇન્ડ અલગ અલગ રેશિયા ઉપરથી થાય છે. એમાં ફર્સ્ટ છે નેટ પ્રોફિટ રેશિયો. નેટ પ્રોફિટ રેશિયો એની ફોર્મ્યુલા છે. આ નેક્સ્ટ તમે જેમ જેમ આગળ સેમેસ્ટરમાં જતા જશો એમ સ્ટુડન્ટ વધારે તમને ખ્યાલ આવતો જશે. પ્રેક્ટિકલ સમ્સ ઇમ્પોર્ટન્ટ છે. રેશિયો એનાલિસિસ તમારે નેક્સ્ટ એકાઉન્ટમાં આવે છે. બધા રેશિયોઝ તમારે ભણવામાં આવશે ત્યારે તમને વધારે ડીપમાં નોલેજ મળે છે એનું. નેટ પ્રોફિટ મલ્ટીપ્લાય 100 ડિવાઇડ નેટ સેલ્સ. નેટ પ્રોફિટ મલ્ટીપ્લાય 100 ડિવાઇડ નેટ સેલ્સ, એના ઉપરથી તમે નેટ પ્રોફિટ ફાઇન્ડ કરી શકો છો. ગ્રોસ પ્રોફિટ મલ્ટીપ્લાય 100 ડિવાઇડ નેટ સેલ્સ, સાચો નફો. નેટ પ્રોફિટ મીન્સ ચોખ્ખો નફો. અને રિટર્ન ઓન કેપિટલ is equal to net profit multiply 100 divide share capital plus reserve plus debenture plus long term loan. શેર કેપિટલ પ્લસ રિઝર્વ અલગ અલગ તમે ફાઇન્ડ નથી કરતા ત્યાં શેર હોલ્ડર્સ ફંડ લખો તો પણ
ચાલે છે ફોર્મ્યુલામાં. નેટ પ્રોફિટ મલ્ટીપ્લાય 100 ડિવાઈડ શેર હોલ્ડર્સ ફંડ. એમાં આવે છે શેર કેપિટલ, રિઝર્વ, સરપ્લસ, ડિબેન્ચર અને લોંગ ટર્મ લોન. આના બેઝ ઉપર તમે રિટર્ન ઓન કેપિટલ ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ છે ઇન્ટરનલ ઓડિટ કંટ્રોલ ટેકનિક. થ્રુ ઓડિટ ઇટ ઇઝ પોસિબલ ટુ મેન્ટેન કંટ્રોલ. આ થ્રુ ધ ઓડિટ. ઓડિટ એટલે વન ટાઈપનું ઓડિટ કરાવવામાં આવે છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે કે પૂરેપૂરા બિઝનેસ યુનિટનું ઓડિટ કરે છે. ઇન્ટરનલ ઓડિટ અને એક્સટર્નલ ઓડિટ. એના ઉપરથી તમે સારો એવો કંટ્રોલ મેળવી શકો છો. ઓડિટ લો કેન બી કમ્પલસરી એન્ડ ઓલ્સો ઓપ્શનલ. ઓડિટના લો છે એ કમ્પલસરી છે અને ઓપ્શનલ પણ છે. ઓડિટ કેન બી ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. ઓડિટ ઇન્ટરનલ પણ હોઈ શકે અને એક્સટર્નલ ઓડિટ પણ હોઈ શકે. બાહ્ય વ્યક્તિ દ્વારા પણ ઓડિટ કરાવવામાં આવે છે અને બિઝનેસ ની અંદરની વ્યક્તિ હોય એ પણ બિઝનેસ નું ઓડિટ કરે છે. ઓડિટ મીન્સ કે ટુ ચેક ધ બુક ઓફ એકાઉન્ટ. બુક ઓફ એકાઉન્ટ ચેક કરવા કે જેને ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. તો કમ્પલસરી ઓડિટ એઝ પર ધ લો ઇઝ એક્સટર્નલ ઓડિટ. જે લો પ્રમાણે ચેક કરવામાં આવે છે, જે ઓડિટના કાયદાઓ છે એના ઉપરથી એના ઉપરથી જે ચેક કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એક્સટર્નલ ઓડિટ. તમારે લોકોને ટીવાય બીકોમ માં ઓડિટ નો એક પૂરેપૂરો સબ્જેક્ટ આવે છે, એમાં તમને ડીપમાં નોલેજ મળી જશે. The internal audit is done as per the internal standard of employees. Internal audit છે કે ઇન્ટરનલ જે એમ્પ્લોઈઝ હોય છે એને જે ધારા ધોરણો બનાવેલા હોય છે એ પ્રમાણે તેને ચેક કરવામાં આવે છે. અને એક્સટર્નલ એમ્પ્લોઈઝ કેન ઓલ્સો બી conducted for the evaluation process. એક્સટર્નલ એમ્પ્લોઈઝ હોય છે એ પણ રાખવામાં આવે છે કે જે પૂરેપૂરી કંટ્રોલ પ્રોસેસનું ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરે છે. ટુ મેક એક્સટર્નલ ઓડિટ મોર ક્લિયર, every business unit with actual annual turnover of more than 5 lakh. જ્યારે તમારે 5 લાખ કરતા વધારે ટર્નઓવર એટલે સેલ્સ હોય છે ત્યારે have to compulsory get its financial statement. ત્યારે તમારે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે. એક્સટર્નલ ઓડિટ માટે જરૂરી છે. એન્ડ એકાઉન્ટ ઓડિટેડ બાય ધ એક્સટર્નલ. જો 5 લાખ કરતા વધારે તમારું ટર્ન ઓવર હોય ત્યારે તમારે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવીને એક્સટર્નલ ઓડિટ કરાવવું કમ્પલસરી છે. As per the legal provision, compulsory audit have to be undertaken to show the true and fair view of the business. લીગલ પ્રોવિઝન્સ દ્વારા, લીગલ એટલે કાયદાકીય જોગવાઈઓ દ્વારા કમ્પલસરી ઓડિટ કરવાથી તમે ટ્રુ અને ફેર વેલ્યુ જાણી શકો છો બિઝનેસની અને રેગ્યુલર ટેક્સ પેમેન્ટ કરી શકો છો ગવર્મેન્ટને. આ આપણે જોયું થ્રુ ઇન્ટરનલ ઓડિટ કંટ્રોલ ટેકનિક. નેક્સ્ટ જોવાનું છે 6 છે અકાઉન્ટિંગ એનાલિસિસ મેનેજરિયલ ટેકનિક. એકાઉન્ટિંગ એનાલિસિસ ઓર્ગેનાઇઝેશનલ ટેકનિક. એમાં